તારીખ 30/6/2026 મંગળવારના રોજ કડી તાલુકાના પંથોળા પ્રાથમિક શાળામાં અક્ષિતા કોટન લિમિટેડ તરફથી નોટબુક ચોપડા અને કડી તાલુકા પંચાયત ડેલિગેટ સાહિલભાઈ જાદવ તરફથી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પંથોળા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક અભ્યાસ માટે જરૂરિયાત એવા સાહિત્યમાં નોટબુક અને ચોપડા કડી શહેરના અક્ષિતા કોટન લિમિટેડના દાતા શ્રી નીતિનભાઈ ગોવિંદભાઈ પટેલ અને તેમના પરિવાર તરફથી દાન સ્વરૂપે આપવામાં આવ્યું। બાલવાટિકાથી લઈ ધોરણ 3 સુધીના બાળકોને 500 નંગ નોટબુકો અને ધોરણ 5 થી 9 સુધીના બાળકોને 1800 નંગ ચોપડાનું વિતરણ દાતાશ્રી નીતિનભાઈ ગોવિંદભાઈ પટેલ કડી શહેરના દાતાશ્રી તરફથી કરવામાં આવ્યું। આ પ્રસંગે પંથોળા ગામના સરપંચ રસુલભાઈ, એસએમસી અધ્યક્ષ મોહસિનભાઈ રસુલભાઈ, સરપંચ વિક્રમભાઈ, માલજીભાઈ ઠાકોર, ગુલામ નબી હેટભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા। નોટબુક અને ચોપડા વિતરણ કરવામાં કાંતિભાઈ પટેલ, હરેહરભાઈ મોદી, જયદીપભાઈ પટેલ, નિખિલભાઈ સોલંકી, રેખાબેન બારોટ, નીપાબેન પંડ્યા, ફોરમબેન પટેલ, પ્રકાશભાઈ ચૌબીસા સાથે વૃષ્ટિબેન, આશાબેન, અમિતાબેન, જિજ્ઞાસાબેન, જાગૃતિબેન, જ્ઞાન સહાયક શિક્ષિકા બહેનો સાથે શાળાના તમામ શિક્ષકોએ યોગ્ય વ્યવસ્થા કરીને દરેક વાલીઓને રૂબરૂમાં બોલાવી શૈક્ષણિક જરૂરિયાત નોટબુક અને ચોપડા આપવામાં આવ્યા। આ પ્રસંગે કડી તાલુકા પંચાયત ડેલિગેટ સાહિલભાઈ જાદવ તરફથી તમામ બાળકોને અલ્પાહારમાં ડબ્બા પેકિંગમાં ચવાણું આપવામાં આવ્યું। ચવાણું ડબ્બામાં પેકિંગ કરી અગોલ ગામના ડેલિગેટ સાહિલભાઈના પિતા મહેમૂદભાઈ જાદવ, આદમ જીવા, મીર ખાન જામા, અરબાજ મહેમૂદ, ઇકબાલભાઈ રસુલભાઈ મંત્રી, પત્રકાર હનીફભાઈ જાદવ અને રસુલભાઈ સરપંચના હસ્તે ચવાણાના ડબ્બા પેકિંગમાં નાસ્તા આપવામાં આવ્યા। શાળાના બાળકો માટે નાસ્તાના વિતરણનું સુંદર આયોજન સોહેલ અબ્દુલ સિપાઈ અને ઝાકીર હુસેન કરીમ દ્વારા કરવામાં આવ્યું। શાળાના બાળકો માટે શૈક્ષણિક જરૂરિયાત અને નાસ્તા માટે બંને દાતાશ્રીનો સંપર્ક, આયોજન, વ્યવસ્થાનો સિંહફાળો પંથોળા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઈસબભાઈ રસુલભાઈ રાઠોડે કર્યો। કડી તાલુકા પંચાયત ડેલિગેટ સાહિલભાઈ જાદવ તરફથી પંથોળા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઈસબભાઈ રાઠોડ અને સમગ્ર પંથોળા પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફને ગિફ્ટ આપી હતી। આ કાર્યક્રમમાં ખાસ બાબુજી ઠાકોર સાહેબ CRC મેઢા ખાસ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે દાતાશ્રી નીતિનભાઈ ગોવિંદભાઈ પટેલ કડી શહેરના તરફથી નોટબુક અને ચોપડા તથા અગોલ ગામના અને કડી તાલુકા પંચાયત ડેલિગેટ સાહિલભાઈ જાદવ તરફથી ડબ્બા પેકિંગમાં ચવાણાનો નાસ્તો આપવામાં આવ્યો। તે બદલ આચાર્ય શ્રી ઈસબભાઈ રસુલભાઈ રાઠોડે આભાર વ્યક્ત કર્યો। કડી શહેરથી નીતિનભાઈ ગોવિંદભાઈ પટેલ અક્ષિતા કોટન લિમિટેડના દાતાશ્રી અને એમના પૂરા પરિવાર તરફથી પંથોળા પ્રાથમિક શાળાની અંદર બાલવાટિકાથી લઈ ધોરણ 9 સુધીના તમામ બાળકોને નોટબુક ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે। અંદાજિત 1800 ચોપડા અને 500 નોટબુકો દાતાશ્રી તરફથી આપવામાં આવેલ છે। તે બદલ પંથોળા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી ઈસબભાઈ, શિક્ષક સ્ટાફ, મારી સાથે પંથોળાના અગ્રણી આગેવાન કાર્યકર સરપંચ રસુલભાઈ સરપંચ, એસએમસી સભ્યો અને સમગ્ર પંથોળા ગ્રામજનો તરફથી હું આભાર વ્યક્ત કરું છું। આ પ્રસંગે સરપંચ સાહેબશ્રી પણ 2 શબ્દો કહેશે, દાતાશ્રીનો આભાર વ્યક્ત કરશું। સાહેબ, જે આજે ચોપડા વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે પંથોળા પ્રાથમિક શાળામાં, તેમાં શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે નાસ્તા વિશેનો? બાલવાટિકાથી ધોરણ 9 સુધીના અભ્યાસ કરતા તમામ બાળકો માટે કડી તાલુકા પંચાયત ડેલિગેટ સાહિલભાઈ જાદવ તરફથી બાળકોને આજે ચવાણું પેકિંગ કરીને આપવામાં આવ્યું છે। તે બદલ કડી તાલુકા પંચાયત ડેલિગેટ સાહિલભાઈ જાદવનો પણ આ પ્રસંગે પંથોળા પ્રાથમિક શાળા આભાર વ્યક્ત કરે છે। રિપોર્ટર હનીફ જાદવ, કડી।